કેમ છો મિત્રો મારા વાલા? મજામાં બધા? જય શ્રી કૃષ્ણ. તો જો આ બધું તમને આ રોડ દેખાય છે ને પાછળ, તમને એમ લાગ્યું છે આ રોડ ક્યાંનો હશે, વિદેશ જેવું બધું દેખાય છે, પણ હા ખરેખર મિત્રો આ રોડ વિદેશ જેવો જ છે. અને આ સુપર એક્સપ્રેસ છે, અમદાવાદ અને ભાવનગરને જોડતો હાઈવે છે મિત્રો. તો આ અત્યારે પાછળ જો તેનું બાંધકામ ઘણું પૂર્ણ થઈ ગયું છે, 80% જેવું. થોડું કંઈક બાકી છે અને ટૂંક સમયમાં એનું ઓપનિંગ થઈ જશે. અત્યારે તો બાઇક જાય છે ઉપર, પણ પછી જ્યારે ચાલુ થઈ જશે કમ્પ્લીટલી ત્યારે 2 વ્હીલર ઉપર નોટ એલાઉડ છે મિત્રો. અને અમુક મર્યાદા ગતિમાં જ આપણે ચાલવું પડશે અને અમુક ખાસ ચોક્કસ નિયમો છે. અને ખૂબ સરસ બહુ જબરજસ્ત હાઈવે છે. તમે જો અત્યારે આ હું ઊભો છું અહીંયા, તો ભાવનગર અહીંયાથી આગળ આમ જુઓ તમે, આ 50 કિલોમીટર અહીંયાથી ભાવનગર છે. અને આ મારી આ બાજુ તમે પાછળ જુઓ, અહીંયાથી આપણે સીધું અમદાવાદ જવાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જસ્ટ રોડ બિલ્ડિંગ અ નેશન, એટલે કે આ રોડ નથી, આ ભારતનું નિર્માણ છે મિત્રો. તો અહીંયાથી 15 કિલોમીટર જ્યાં તમને દેખાય છે ને કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્ય આવેલું છે, જ્યાં કાળિયાર હોય છે હરણ, તે અહીંયાથી માત્ર 15 કિલોમીટર છે, અને અડીને જ આ હાઈવે આવેલો છે મિત્ર. અને અમદાવાદ અહીંયાથી સમજો ને કે 150 કિલોમીટરનું જેવું અંતર છે, જે માત્ર 2 કલાકમાં કાપી શકાય છે. તો આ હાઈવે હવે ટૂંક સમયમાં જ મિત્રો શરૂ થવાનો છે. તો જ્યારે પણ તમે આવા જાઓ તો હાઈવેની મજા જરૂર લેજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.